આગળ એન યુનિટ 5 વિશે અભ્યાસ કરશું. એનો પાર્ટ 2 પાર્ટ 1 માં આપણે અડધો પાર્ટ સમજાયો. પાર્ટ 2 ની અંદર પ્લેઇંગ વિથ ફાયર આપણે આ પાઠ સમજાવેલો છે. હવે પાના નંબર 56 પરનો પેરેગ્રાફ બી સેકન્ડ પાર્ટ બે પાર્ટ આપેલા જો એમાં પેરેગ્રાફ સેકન્ડ પાર્ટમાં છે એ ત્રીજો બીજા ભાગનો ત્રીજો પેરેગ્રાફ આપણે પહોંચ્યા છીએ. તમે પાના નંબર 56 કાઢજો અને જો The Indian fireworks used to imported from China during the Second World War. એ જો પેરેગ્રાફ મળી ગયું બધાને? ચાલો હવે આપણે પેજ નંબર 56 ઉપર ઇંગ્લિશની ટેક્સ્ટ બુકમાં સરખી રીતે વ્યવસ્થિત ધ્યાન રાખજો. ચાલો The Indian fireworks used to imported from China during the Second World War. This importance were stopped. ચાલો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે બીજું વિશ્વયુદ્ધ છે એ દરમિયાન ચાઇના ભારત ને ચીન છે ઇન્ડિયા એન્ડ ચાઇના એ ફટાકડાનું આયાત એટલે ઇમ્પોર્ટ કરતો. ઇમ્પોર્ટ મતલબ એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે મોકલે ને ઇમ્પોર્ટ કરી દેવાય. અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયાત કરવાનું શું કરી નાખ્યું છે? બંધ કરી નાખ્યું છે. This importance was stopped. તે બંધ કરી દેવામાં આવ્યું છે. આયાત પહેલા થતું હતું હવે બંધ કરી દીધું છે. And the safety net produce of Shivkasi and Tamil Nadu began to manufacturing fireworks for Deepavali. Shivkasi ની અંદર જે ફટાકડાનું ઉત્પાદન જે શરૂ થયું હતું શિવકાશીમાં ખાસ કરીને દિવાસળી આપણે બાકસ છે સામાન્ય ભાષામાં આપણે કહીએ બાકસ બનાવવા માટે એ ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું છે. In 1992 the country used about 60 crores worth of fireworks and 60 to 70% of come from Shivkasi. 1992 દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા કેટલા કરોડના 60 કરોડ રૂપિયાના ફટાકડા અને જેમાંથી 60 થી 70% છે એકલું શિવકાશી આવ્યું. શિવકાશીનું શહેર છે ત્યાંથી જેટલા ફટાકડા પડતા 60 થી 70%. In Shivkasi fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં ફટાકડાના નાના નાના એકમો એટલે કે નાના નાના કારખાના આપણે સિરીયલ ઇન્ડસ્ટ્રી છે ને કેવું એકમ કહેવાય? સ્મોલ યુનિટ્સ કહેવાય. કેવું? તો એવા નાના નાના એકમો શરૂ કર્યા હતા. There 3 months before the festival of busiest time for the units. દિવાળીના તહેવારના 3 મહિના પહેલાથી સૌથી વધારે વ્યસ્ત હોય છે. Fireworks transport to every nook and corner of the country. દેશના દરેક ખૂણે ફટાકડાઓ પહોંચાડવાનું કામ કરે છે. The working condition of this unit are however far from a satisfactory. પણ આની પરિસ્થિતિ એવી છે કે આનું ગુણવત્તા આની એક જે સેફટી છે બચવાના પ્રયાસો એ પણ સારા હોવા જોઈએ. ઘણા વર્ષોથી સારું શું થાય છે. This why here accidents Shivkasi year after year
આપણે દર વર્ષે અહીંયા કંઈક ને કંઈક એક્સિડન્ટ જોતા હોય છીએ, કંઈક ને કંઈક આપણે પ્રોબ્લેમ હોય છે. તો આપણે દર વર્ષે ન્યૂઝમાં એવું સાંભળતા હોય છે કે શિવકાશીની અંદર બ્લાસ્ટ થયો, ફટાકડા બનાવવા માટે દિલ્હીમાં થયો તો આની પહેલા એક વખત. તો આ બધી પ્રોબ્લેમ હોય છે. It is very difficult to get to information how to manufacturing fireworks because it is not to consider safe to give everybody and details. આ દરેક વ્યક્તિ માટે સુરક્ષા પ્રદાન કરવી એ શક્ય છે નહીં. કેમ કે આની સાધન સામગ્રીની અંદર જરાક પણ ગરમી અથવા તણખો લાગી જાય તો પણ બ્લાસ્ટ થવાની સંભાવના રહે છે. Only a very few reliable person are taught this art. લગભગ બહુ ઓછા જૂજ વ્યક્તિ જેવા હોય છે કે જેને આ કલા આવડતી હોય છે. Deal of care is taken for safety at this display. જે આ એકમમાં જે પરિસ્થિતિ ઊભી થાય છે એમાં સેફટી જે છે એ ડિસ્પ્લે કરવામાં આવે છે, બહાર લાવવામાં આવે છે કે એના વગર કોઈ શક્યતા છે નહીં. However, since even children are allowed to play with fireworks in India, આપણે બધાને ખબર છે કે આપણા બાળકો જે છે, ખાસ નાના છોકરાઓ જે છે એ પણ સેફટીનું ધ્યાન રાખે છે અને આ બધાને એક સરખું હોય છે. ઇમ્પોર્ટન્સ ટુ ઓબ્ઝર્વ ક્રિએટ એન્ડ સેફટી રૂલ્સ. આપણે બધાએ આના સેફટી રૂલ્સ શીખવા જોઈએ. ફટાકડા ફોડતી વખતે, ફટાકડા બનાવતી વખતે, ફટાકડા ફોડતી વખતે પણ આપણે દૂરથી બને ત્યાં સુધી ફોડવું. કેટલાક ગાંડાવડા કરી અને ફટાકડો હાથમાં ફોડવાનો પ્રયત્ન કરે છે. તો આ બધું કરવું જોઈએ નહીં, જેના કારણે આપણી સેફટી ભયમાં મુકાઈ જાય, આપણું સ્વાસ્થ્ય આ બધું ભયમાં મુકાય. તો એ ખરેખર ન કરવું જોઈએ. એના બદલે બેટર છે કે આપણે શાંતિથી ધ્યાનપૂર્વક આપણી સેફટીનો ખ્યાલ રાખી અને આપણે ફટાકડા ફોડવા જોઈએ. Fireworks should be stored, handled and lit with care. આપણે ફાયરવર્ક છે એનો ખાસ કરીને સરખી રીતે સ્ટોર કરવા પડે, એટલે કે સંગ્રહ કરવો પડે. આપણે ફટાકડાનો આપણે સરખી રીતે સંગ્રહ કરવો પડે, ખૂબ ઉપયોગથી એની કાળજી રાખવી પડે, ખાસ કરીને એની અંદર ગરમી ન લાગે એના માટે. They should never be stored unpacked near a flame, gas cylinder or heater. અને ખાસ કરીને ગેસની બાજુમાં, હીટરની બાજુમાં કે ખુલ્લા કોઈ જ્વાળામુખી એટલે કે અગ્નિની બાજુમાં, ફ્લેમ એટલે આગની બાજુમાં ક્યાંય રાખવા જોઈએ નહીં. One should never wear long loose clothes and nylon clothes when lighting the crackers. ખાસ કરીને આપણે બધાએ લાંબા કપડાઓ ન પહેરવા જોઈએ, જેથી કરીને ભૂલથી પણ આગ આપને સ્પર્શી શકે. તો આ બધી વસ્તુની આપણે ખાસ કાળજી. નાયલોનના કપડા ન પહેરવા જોઈએ, લૂઝ કપડા ન પહેરવા જોઈએ. જબ્બો કૂતો મોટે ભાગે આપણે દિવાળી પર એવા જ કપડા પહેરીએ છીએ અને એક્સિડન્ટના બનાવ પણ એવા જ બનતા હોય. તો એવા આપણે કપડા ફટાકડા ફોડતી વખતે ખાસ કરીને ન પહેરવા જોઈએ. And since the powder in crackers is poisonous, ખાસ કરીને જે ક્રેકર્સનો ફટાકડાનો જે પાવડર હોય છે એ ઝેર સમાન હોય છે. They should never be carried loose in your packet on your hand. ખાસ કરીને એ પેકેટમાંથી આપણે બહાર નાખી. કેટલાકની આદત હોય છે કે બોલો જે દારૂ, સામાન્ય ભાષામાં આપણે દારૂ કહીએ, ગુજરાતમાં દારૂ કહેવાય. દારૂ એટલે પીવાનો દારૂ નહીં, પણ ફટાકડાની નથી જે નીકળે તે એ લૂઝ કરી અને ખાસ કરીને હાથમાં કે ક્યાંય લગાડવો જોઈએ નહીં. ખાસ કરીને હાથમાં તો ન જ કરવો જોઈએ, એક પ્રકારનું ઝેર છે. They should never be carried loose in your pocket in your hand. Also, fireworks should never ever be lit inside that house. અને ખાસ કરીને ઘરની અંદર કોઈ પણ કારણસર ફટાકડા ફોડવા જોઈએ નહીં, જેથી કરીને
એક્સિડન્ટની સંભાવનાઓ ઘટી જાય. આ વસ્તુની તો ખાસમાં ખાસ કાળજી રાખવી જોઈએ. Never ban our fireworks when you are lighting it, and never use fireworks for frightening people. ખાસ કરીને ડરેલા લોકો જે હોય, ફટાકડાથી કેટલાક લોકો ડરતા હોય, એને ડરાવવા જોઈએ નહીં, કારણ કે એની સેફટી ભયમાં મુકાઈ જાય છે. ડરના કારણે કેટલીક બીજી કારણોસર પણ એ તકલીફમાં મુકાઈ જાય છે. તો એ ખાસ આપણે કરવું જોઈએ નહીં. If in spite being careful you get burned and spit out of being careful, ખાસ કરીને આપણે એની કાળજી રાખવી જોઈએ. જે ડરે છે, ખાસ કરીને મોટી ઉંમરના લોકો, બાળકો, કાનમાં અવાજ મૂકો, મોટા ફટાકડા આવે તો કાનમાં અવાજ ન આવવો જોઈએ. તો આ બધી આપણે કેર કરવી જોઈએ, જેના કારણે બીજાને પ્રોબ્લેમો ન થાય, બીજાને એ સમસ્યાનો સામનો કરવો પડે નહીં. You do not get to burn. Go to doctor instead of applying oil or ointment. ખાસ કરીને ઓઇલ, તેલનો ઉપયોગ. કેટલાકની આદત હોય છે પેટ્રોલથી વધારે પડતું બ્લાસ્ટ કરવા માટે થઈને અથવા વધારે પડતું કરવા માટે થઈ અને આ બધા ઓઇલનો ઉપયોગ કરે, તો એ આપણે ખાસ કરવા જોઈએ નહીં. અને ખાસ કરીને આપણે દાજી જેવા જો દાદાજી જઈએ તો ખાસ આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. બીજા કોઈની ઘરના ખારા વગરના તેલ ચોપડી દઈએ અથવા તો ઓલું કરી દઈએ તો એવું આપણે કરવું જોઈએ નહીં. અને આપણે સેફટીનો પૂરેપૂરો કાળજી રાખવી. With care and consideration, we can make our favorite festival much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક, ખાસ કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર જે છે એ સુરક્ષિત રીતે આપણે ઉજવવો જોઈએ, જેથી કરીને આપણે કોઈ પણ જાતની નુકસાની જાય નહીં. આના ગ્લોસરીના સ્પેલિંગ આપણે ખાસ કરવાનું છે. પાઠ તો પૂરું થઈ જાય છે, પણ ગ્લોસરીના સ્પેલિંગ જે છે, ક્રેકર્સ એટલે ફટાકડા, ક્રેકર્સનો સમાનાર્થી શબ્દ છે ફાયરવર્ક્સ. આ નિયરેસ્ટ મીનિંગમાં ખાસ પૂછાશે. ક્રેકર્સ એટલે ફટાકડા, એમાં ફાયરવર્ક્સ. બેંગ એટલે હું તો અવાજ થાય છે. શું થાય છે? અવાજ. બેંગ એટલે બેંગ આપણે પિક્ચર બેંગ આપણે અવાજ, જે ખાસ કરીને ફટાકડાનો જે જબરજસ્ત અવાજ હોય છે અને એમાંથી મેટાલિક ધાતુનો અવાજ જે નીકળે છે એના જેવો હોય. લોખંડને આપણે પછાડીએ એમાંથી અવાજ નીકળે તો એ છે. ઇમિટ લાઇટનો પ્રકાશ. ઇમિટ એટલે લાઇટનો પ્રકાશ. થ્રો આઉટ લાઇટ ટુ હીટ, ગરમી અંદરથી જે બહાર નીકળે છે તે. પાયરોટેક્નિક્સ, ધ આર્ટ ઓફ મેકિંગ યુઝિંગ ફાયરવર્ક્સ. જે ફટાકડા બનાવવાની ટેકનિક છે એને પાયરોટેક્નિક કહેવામાં આવે છે. ડિવાઇસ એક પ્રકારનું સાધન. ડિવાઇસ એટલે એક પ્રકારનું સાધન. આમાં એવું આખું આવ્યું છે એ વેપન ધેટ એક્સપ્લોડ્સ. જે વેપન્સ એટલે તો હથિયાર જેમાંથી અવાજ ઉત્પન્ન થાય એવું એક આમાં પાઠના અનુલેશન આપેલું છે. ઇન્ક્લુડિંગ એટલે કે વસ્તુ કોઈ ઇન્ક્લુડ કરવી, આપણામાં ઉમેરવી. મેક એ પાર્ટ ઓફ સમથિંગ, આપણા જીવનનો કંઈક એક ભાગ ઇન્ક્લુડ કરીએ છીએ આપણે. પ્રિન્સિપલ સિદ્ધાંત. પ્રિન્સિપલના બે મતલબ થાય છે. પ્રિન્સિપલ એટલે આચાર્ય થાય છે, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત થાય છે. તો અહીંયા પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતની વાત છે, આચાર્યની વાત છે નહીં. બેઝિક થિયરી લો, મૂળભૂત થિયરી અને લો એટલે કે નિયમ. શટલ એટલે કે વ્હીકલ ધેટ ટ્રાવેલ્સ બેક ટુ ફોર્થ બિટવીન પ્લેસ. એક સ્થળથી બીજા સ્થળે, વાહન વ્હીકલ એટલે વાહન થાય, એક સ્થળથી બીજા સ્થળે જઈ શકે એવું. પણ અહીંયા ફટાકડા વિશેની વાત છે. ખાસ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એમાં કેટલાકને દાઝવાની સંભાવના રહે છે. ચલો પછી છે
હિસ્ટોરિક ખાસ કરીને ઐતિહાસિક એ ફેમસ ફોર ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી ખાસ કરીને ઇતિહાસમાં જે પ્રખ્યાત થયા હોય એના માટે ફેમસ ઓફ હિસ્ટ્રી હિસ્ટોરિકલ રિલેટિંગ ટુ બેઝડ ઓન હિસ્ટ્રી હિસ્ટોરિકલ ઇતિહાસકાર ખાસ કરીને જે એના વિશે રિલેટેડ હોય ઇતિહાસકાર કેને કહેવાય તો જેનો ઇતિહાસ લખેલો હોય એટલે ઇતિહાસકાર કહેવામાં આવે છે તો રિલેટેડ હોય એની યારે સંબંધ હોય એને હિસ્ટોરિકલ કહેવાય આપણું સોમનાથ મંદિર છે તો હિસ્ટોરિકલ કહેવાય શું કામ કે એની સાથે ઇતિહાસ જોડાયેલો છે અયોધ્યાનું રામ મંદિર છે તો હિસ્ટોરિકલ કહેવાય એની સાથે અયોધ્યાનો ઇતિહાસ જોડાયેલો છે હિસ્ટોરિયન પર્સન હુ રાઇટ્સ ટુ સ્ટડીઝ ઓફ હિસ્ટ્રી હિસ્ટોરિયન એટલે કે જેને એનો અભ્યાસ કર્યો ઇતિહાસનો એવો માણસ ને હિસ્ટોરિયન કહેવામાં આવે છે પછી છે વેપન વેપન એટલે હથિયાર ખાસ કરીને સમથિંગ that used for fighting attacking and defending વેપન્સ હથિયાર હથિયાર તો આપણે છરી ચાકુ ગન આ બધા હથિયાર કહેવાય જે ખાસ કરીને આપણે મદદ કરે શેના માટે લડાઈ માટે થઈને હુમલો કરવા માટે ને ડિફેન્ડ કરવા માટે આપણો બચાવ કરવા માટે સબસ્ટેન્સ પાયોનિયર મૂળ પાયોનિયર કે મૂળ a person who helps to create develop a new ideas method etc ખાસ એવા શબ્દ કે જે મૂળભૂત હોય આપણો પાયો નાખવા માટે નાનપણથી આપણે સોયડા શીખી તો આપણે સોડાવત બાકી આવે તો એ પાયો થી આપણે અંગ્રેજીમાં આપણે પાયો કહીએ છીએ પાયોનિયર પછી સબસ્ટેન્સ પદાર્થ એ મટીરીયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ એક પ્રકારનું એવું મટીરીયલ કે જેનો ઉપયોગ જે વસ્તુમાં થતો સબસ્ટેન્સ પદાર્થ છે બ્લેન્ડ કોઈ વસ્તુને વાળી અને કોમ્બિનેશન રેશિયો રિલેશન ઇન ક્વોલિટી અમાઉન્ટ એ સાઇઝ બિટવીન ટુ ઓર મોર થિંગ્સ રેશિયો એટલે તો ગુણોત્તર થાય શું થાય બધા પદાર્થનું મિશ્રણ કરીએ આપણે સોડિયમનું કેલ્શિયમનું ઓક્સિજનનું હાઇડ્રોજનનું કેટલા પ્રમાણમાં લેવામાં આવ્યું છે એને આપણે રેશિયો કહેવામાં આવે છે ગુણોત્તર રેશિયો પ્રમાણ જે બોલવું હોય તે બોલાય છે a proportion amount that is a part of whole ખાસ કરીને એવો ભાગ આખો કે જેની અંદર દરેક કિંમતો સમાયેલી હોય તો મુખ્ય છે હું લઉં છું ખાસ કરીને પછી તો આપણે સ્પેલિંગમાં મોસ્ટલી આવી જશે તો આ રીતે ગ્લોસરીના સ્પેલિંગ પણ તમારે પાકા કરવાના મેં થોડા કીધા તો આ રીતે તમારે ગ્લોસરીના સ્પેલિંગ પણ પાકા કરવાના છે અને આની શોર્ટ નોટ છે જે ખાસ એ તમારે કરવાની છે જેથી કરીને તમને પ્રોબ્લેમ ઓછી થાય જે આપણે ઓનલાઈન છે તો આપણે તો લાભ મળે કે આપણે ઘરે બેઠા આપણે એટલું પાકું કરી લઈએ જેથી કરીને આપણે ઓછી સમસ્યા રહેશે ઠીક છે